મહેસાણા જિલ્લામાં બાગાયત પાકમાં ખાસ કરીને લીંબુનું વાવેતર કરાય છે, પરંતુ લીંબુમાં અમુક રોગના કારણે તેના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. જાણીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ બારડ રોશની છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાગાયત નિષ્ણાત તરીકેની ફરજ બજાવું છું. લીંબુનું વાવેતર આપણા મહેસાણામાં વિશેષ પ્રમાણમાં છે, તો એમાં મુખ્ય કયા રોગો અત્યારે જોવા મળતા હોય છે ખેડૂતોને? અત્યારે આપણે લીંબુના વાવેતરમાં છે, એક તો સુકારો મેઇન આવે છે, બીજું એ છે કે બળિયા ટપકાનો રોગ જોવા મળતો હોય છે, અને ત્રીજું છે ગુંદરીઓ છે. તો આ રોગોને જો શરૂઆતથી જ ખેડૂતો ઓળખી જતા હોય તો આપણે લીંબુનું વાવેતર સારી રીતે લઈ શકીએ છીએ. હવે ગુંદરિયા રોગની શરૂઆતમાં જમીન નજીકના થડની છાલ પર પાણી પોચા ટપકા જોવા મળતા હોય છે. આવા ટપકાની નીચેના ભાગની છાલ જોતા કથ્થઈ કે બદામી રંગની થઈ ગયેલી જણાય છે, અને રોગની માત્રા વધતા આ ભાગેથી છાલ ચીરાતી જણાય છે, અને આવા ચીરાયેલા ભાગમાંથી મધ જેવો ચીકણો ગુંદર ઝરતો જણાય છે, અને છાલનો આ ભાગ છેવટે કોહવાઈ જતો હોય છે. આ જે બધા રોગ રહ્યા એનું નિયંત્રણ ખેડૂત કેવી રીતે કરી શકે? હવે આપણે સૌથી પહેલાં લીંબુના બગીચામાં સ્વચ્છતા જાળવવી જોઈએ, એટલે નીંદણો હોય એનો નાશ કરી દેવો જોઈએ, અને જે શરૂઆતની 2 ફૂટ સુધીનો વિસ્તાર છે તમારે એકદમ ચોખ્ખો રાખવો જોઈએ. હાજી, તો આપણે ગુંદરિયામાં જે નિયંત્રણ હોય એ કેવી રીતે કરી શકાય? હવે આપણે લીંબુના ગુંદરિયા રોગના નિયંત્રણ માટે જમીનને અડતી ડાળીઓ છે પહેલાં તો આપણે કાપી નાખવી જોઈએ, તેમજ છોડના થડ આગળ પાણી ભરાઈ ન રહે તે માટે થડમાં આપણે માટી ચડાવી દેવી જોઈએ, અને પિયત છે આપણે ખેડૂતોને ડબલ રિંગ પદ્ધતિથી આપવું જોઈએ. અને ખામડામાં જે રેડોમિલ MZ આવે છે એ 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઉગાડી અને ઝાડ દીઠ આપણે 2 થી 5 ml આપો તો એનો આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. બીજું એ કે સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટ આવે છે 1 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં, અને કોપર ઓક્સીક્લોરાઇડ 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં મિશ્ર કરી અને જૂન, ઓગસ્ટ અને જુલાઈ, ડિસેમ્બર મહિનામાં છંટકાવ કરવામાં આવે તો એનો સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. બીજું એ કે જસતની ઉણપ દૂર કરવા માટે આપણે ઝીંક સલ્ફેટ છે 50 ગ્રામ પ્રતિ 10 લીટર પ્રમાણે આપો તો પણ એની ઉણપ છે આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. મહેસાણા જિલ્લાના ખાસ કરીને મેવડ, લાંગણજ, આખજ, ઉદલપુર તેમજ ખેરવામાં લીંબુનું વાવેતર વિશેષ પ્રમાણમાં કરાય છે, પરંતુ અત્યારે લીંબુમાં સુકારો તેમજ ગુંદરિયા રોગના કારણે ઘણું નુકસાની ખેડૂતો ભોગવી રહ્યા છે. ગુંદરીઓ એ લીંબુના પાકમાં આવતો ફૂગજન્ય રોગ છે, જેના કારણે લીંબુના થડ કોહવાઈ જાય છે અને પરિણામે લીંબુનો છોડ સુકાઈ જાય છે. માટે આ રોગને નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે.